જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે આ વિડીયોની અંદર એક કોઈ પણ કંપનીનું ફંડામેન્ટલ ઓવરવ્યુ કઈ રીતે કરશું. આપણે આની અંદર કોઈ ડેપ્થ એનાલિસિસ નથી કરવાના, પણ 5 થી 10 મિનિટની અંદર આપણે કોઈ કંપનીને રીડ કરવી હોય તો કઈ રીતે કરીશું. તો ચાલો ફટાફટ આપણે ચાલુ કરીએ. હવે આપણી સામે છે એસ્કોટ કુબોટા. તો હવે આપણે જોવું હોય કે એસ્કોટ કંપની શું કરે છે. તમારા લિસ્ટમાં આવી કોઈ પણ જગ્યાએ તો અહીંયાથી અબાઉટના ફોલ્ડરની અંદરથી તમને મળી જશે કે ભાઈ એસ્કોટ કંપની આ કરે છે. એગ્રી મશીનરી, કન્સ્ટ્રક્શન મટીરિયલ, ઇક્વિપમેન્ટ, રેલવે ઇક્વિપમેન્ટ, આપણે ટ્રેક્ટર પણ જોઈએ છીએ એના ખેતીને લગતા બધા, તો એ વસ્તુ કરે છે. તો હવે આપણને એક આઈડિયા આવી ગયો. હવે બીજું શું છે તો કે એનો કરંટ ભાવ તો 3633 રૂપિયામાં એ અત્યારે અવેલેબલ છે. એક સ્ટોક તમારે લેવો હોય તો 3633 રૂપિયા તમારે એમને એક કંપનીને પરચેસ કરવા માટે તમારે લેવા પડે. એની માર્કેટ કેપ તો કંપનીની વેલ્યુએશન ટોટલ અત્યારે માર્કેટ ઉપર જે ટ્રેડ કરે છે, માર્કેટ ઉપર જે ટ્રેડ થાય છે એ પ્રમાણે આજની વેલ્યુએશન કંપનીની 40,684 કરોડ રૂપિયા છે. સ્ટોકનો પીઈ 34 નો છે, ROCE 13.6, ROE 12.8 નો છે. બીજી બધી આપણે અત્યારે કોઈ જોવાની જરૂર નથી. ડિવિડન્ડ yield મીન્સ કે વાર્ષિક ડિવિડન્ડ કેટલું આપે છે, પણ એક ટ્રેડિંગ માટે આપણે ખાસ કરીને ડિવિડન્ડની કોઈ જોવાની જરૂર નથી. હાઈ લો શું છે, કેટલો છે એ પણ આપણે જોવું નથી. તો જ્યારે આપણે પેજ ખોલીશું, કંપની સર્ચ કરીશું, ત્યારે આપણે એક અબાઉટ, એના કી પોઈન્ટ એ બધું એક રીડ કરીશું એટલે આપણને આઈડિયા આવે કે કંપની કરે છે શું. એની સાથે આપણે એની માર્કેટ કેપ જોઈશું. માર્કેટ કેપ જોવાનું કારણ એ છે કે અલગ અલગ બધા આપણે 1000 કરોડની કંપની આવશે તમારી સામે, 1000 થી 10,000 કરોડની પણ કંપની આવશે, 10,000 થી 20,000 કરોડની કંપની આવશે, અને 20,000 થી 1 લાખ કરોડની કંપની આવશે, અને 1 લાખ કરોડ થી 15 લાખ, 20 લાખ કરોડ સુધીની પણ કંપની ઇન્ડિયન માર્કેટની અંદર અવેલેબલ છે. હવે આનો મતલબ શું? તો આનો મતલબ કે આપણે એવી કંપનીમાં પણ નહીં જઈએ કે જેની વેલ્યુએશન 1000 કરોડથી નીચી હશે. કેમ કે 1000 કરોડથી નીચી કંપની જે હશે એમાં વોલેટિલિટી વધારે હોય છે, તો તમને લે વેચ કરવા માટે નહીં મજા આવે. હું તો સ્ટાર્ટિંગમાં તમને એ કહીશ કે સ્ટાર્ટિંગની અંદર તમે 5,000 કરોડની કંપની ઉપર પણ ના જાઓ. સ્ટાર્ટ જ્યારે તમે કરો ટ્રેડિંગનું ત્યારે કોઈ પણ કંપની તમે જોશો ત્યારે એની વેલ્યુએશન, એનું માર્કેટ કેપ 5,000 કરોડ થી નીચેની કંપની, ભલે સારી જ કંપની હશે, કોઈ પણ હશે, પણ એની માર્કેટની મુવમેન્ટ જે આવે છે એને કંટ્રોલ એ કંપની સાથે હોતો નથી. એને અપ ડાઉન કોઈ વોલેટાઇલિટી કોઈ મોટું ગ્રુપ એને કરી શકે છે. તો સ્ટાર્ટિંગની અંદર તમે જ્યારે શીખતા હો ત્યારે 5,000 કરોડનું આપણે એક રાખવાનું, ભાઈ 5,000 કરોડની ઉપરની કંપની, નીચેની કંપની આપણે લેવી નથી. 5,000 કરોડથી લઈને આપણે કોઈ પણ કંપની લઈ શકશું. સૌથી વધારે વેલ્યુએશન રિલાયન્સની છે, અંદાજે 15 લાખ કરોડની આજુબાજુ છે. TCS છે એ પણ 12-13 લાખ કરોડની આજુબાજુ છે. એ કોઈ પણ તમે લાર્જ કેપ, જે આપણે લાર્જ કેપ કહીએ છીએ, બ્લુ ચીપ કંપની કહેવામાં આવે છે, કે જે કંપની પછી ધીમે ધીમે ગ્રો કરતી હોય, જેમાં ફાસ્ટ મુવમેન્ટ પણ ના આવે. તો મોસ્ટલી આપણે 5,000 કરોડથી લઈને ઉપરનું કોઈ પણ લઈ શકાય, પણ ટ્રેડિંગમાં એક વોલેટિલિટી મેળવવા માટે હું તમને સજેસ્ટ કરીશ કે 5,000 થી લઈને 1 લાખ કરોડ સુધીની કંપની ઉપર આપણે ફોકસ કરવાનું. હા, મોટી કંપની લઈ શકાય, 5 લાખ કરોડ, 7 લાખ કરોડ, 10 લાખ કરોડની, પણ એક ટ્રેડ માટે આપણે થોડુંક ફટાફટ ઉપર નીચે થાય એવું પણ આપણે જોઈએ. તો એ વાત આપણે ક્લિયર કરી કે માર્કેટ કેપ જે હશે એ આપણે 5,000 કરોડ મિનિમમ આપણે જોશે. 5,000 કરોડથી નીચે નહીં જાય, એની ઉપર આપણે કોઈ પણ કંપની મળશે તો આપણે કરીશું. તો ક્લિયર કરીએ કંપની
એની સાથે કંપનીનું જે મેઇન પરફોર્મન્સ છે એ એકવાર ચેક કરીશું. સ્ટોકનો પી ચેક કરીશું. પી માટે આપણે જોયું છે કે પી ખાસ એટલો મહત્વનો નથી, તો આપણે એને એટલો ભાર દેવાની કોઈ જરૂર નથી પીનો. ટ્રેડિંગ પર્પઝ માટે જો તમારે લોંગ ટર્મ વિઝન માટે લેવું હોય ઓનલી ફંડામેન્ટલ તો વાત અલગ છે, પણ આપણે અત્યારે ટ્રેડિંગ ને ધ્યાનમાં રાખીને ફંડામેન્ટલ ચેક કરવાનો છે, તો એ પણ જરૂર નથી. ROCE હંમેશા 10% ઉપર હોવા જોઈએ, તો જ કંપની આપણે લઈશું, નહીં તો નહીં લઈએ. ડિવિડન્ડ ચેક કરવાના છે, ફેસ વેલ્યુ, ચરવા બુક વેલ્યુ, હાઈ લો કોઈ વસ્તુ ચેક કરવાની છે. 3-4 વસ્તુ ચેક કરી પછી હવે આપણે જઈશું આગળ. અહીંયા આપણને કંપની વિશેની એવી માહિતી સાંભળવા મળશે કે એમાં સારું શું છે અને ખરાબ શું છે. તો કંપનીનો ડેપ્થ ઓછું, દેણું ઓછું છે, એનું ઓલમોસ્ટ ડેપ્થ ફ્રી કંપની છે. પ્રોફિટ ગ્રોથ 21% CAGR એટલે વાર્ષિક દર વર્ષે 21% લેખે છેલ્લા 5 વર્ષથી ગ્રોથ થાય છે, એ ઘણું સારું કહેવાય. ડિવિડન્ડ પે આઉટ પણ એનું સારું છે. કંપનીની વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ છે એ ઘટે છે, જે 31 દિવસમાં જે ટર્નઓવર ફરતું હતું એ હવે 24 દિવસમાં ફરે છે, એટલા માટે કંપની સારી પરફોર્મન્સ આપી રહી છે એ આપણે કહી શકાય. હવે 3.92 ટાઈમ્સ બુક વેલ્યુ કરતા છે, એ તો ઓબ્વિયસ એટલું તો હોવાનું છે. રિટર્ન ઓન ઇક્વિટી જે ROE છે એ 11.3% છે, જેટલી વધારે હોય એટલી કંપની સારી છે. જે અર્નિંગ છે એમાં અધર ઇન્કમ પણ ઇન્ક્લુડ છે. પ્રમોટર હોલ્ડિંગ એ ડિક્રીઝ થયું છે, તો પ્રમોટર હોલ્ડિંગ ઉપર આપણે આગળ આવીશું. તો આ નાની મોટી વાત આપણે અહીંયાથી બહુ ખરાબ એટલું બધું કોન્સ નથી કે આપણે કંપનીને ઇગ્નોર કરીશું, નહીં તો અહીંયા આપણને આઈડિયા આવી જાય ઘણું બધું ખરાબ જ હશે આની અંદર. અમુક કંપની તમે અમુક પકડશો તો તમને ફોર એક્ઝામ્પલ અત્યારે જ આપણે ચાલ્યું છે તો સમજી લઈએ એક બીજું ઉદાહરણ લઈને. તો એક જેપી પાવર કરીને કંપની છે, એની 12,000 કરોડ વેલ્યુ કંપનીની છે. તો અહીંયા જોશો તો એટલું બધું કોન્સ તમને મળશે કે તમને થશે કે ભાઈ આ આટલું બધું ખરાબ કંપની છે તો શા માટે લઈ. આપણી પાસે ઘણી બધા કંપનીના ઓપ્શન અવેલેબલ છે. તો આગળ આપણે જઈએ, પાછળ જઈએ આપણે પાછા જે સ્પોર્ટમાં આપણે હતા. એની સાથે બીજી કઈ કંપની પેરેલ છે, તો કંપનીનો પી અહીંયા તમે કમ્પેર કરી શકો છો કે જે કોમ્પિટિટર છે એની સાથે મેચ કરે છે કે નહીં. તો બિલકુલ તેની સાથે કરે છે. ROC તમે પણ મેચ કરી શકો છો. આ બંનેથી તમે ફટાફટ એક આઈડિયા લગાવી શકશો. હવે આવે ક્વાર્ટરલી રિઝલ્ટ. ક્વાર્ટરલી રિઝલ્ટ એટલા બધા મહત્વપૂર્ણ નથી હોતા, પણ હા કોઈ એવું ખરાબ ક્વાર્ટર તમને નજરમાં આવી જાય, કેમ કે દર 3 મહિને કંપનીમાં એટલો બધો ગ્રોથ જોવો અઘરો છે, તો એક વખત આપણે એનું યર ઓન યર પરફોર્મન્સ જોવાનું અને સાથે કન્ફર્મેશન માટે આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર પરફોર્મન્સ પણ જોઈશું. ક્વાર્ટર ઓન ક્વાર્ટરની અંદર તમે જ્યારે કમ્પેર કરો ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે ડાયરેક્ટ આ મેં માર્ચથી ડિસેમ્બરથી માર્ચ એમ કર્યા વગર જે જૂન છે એનું જૂન સાથે, માર્ચનું માર્ચ સાથે, ડિસેમ્બરનું ડિસેમ્બર સાથે, સપ્ટેમ્બરનું સપ્ટેમ્બર સાથે, તો એક આપણને આઈડિયા આવે કે લાસ્ટ ક્વાર્ટરમાં જ્યાં એને પરફોર્મન્સ કર્યું હતું એ આ ક્વાર્ટરમાં કેવી રીતે પરફોર્મ કર્યું, અને સાથે સાથે આ પણ જોઈશું આપણે. તો આમાં કઈક વસ્તુ આપણે જોઈશું. તો એક ખાસ વસ્તુ જોવાનું છે સેલ્સ, કે કંપનીનું સેલ્સ ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે કે ત્યાં ને ત્યાં છે, એ આપણે જોઈશું. પછી બીજું જોઈશું આપણે ઓપરેટિંગ માર્જિન, OPM. ઓપરેટિંગ માર્જિન એ બતાવે છે કંપનીને કેટલો ગાળો છે, એ પ્રોડક્ટ વેચવા માટે કેટલો ગાળો છે. તો જો એ વધતો હોય એનો મતલબ એમ કે કંપની સારું પરફોર્મન્સ કરી છે. સ્ટેબલ હોય તો પણ સારું કહેવાય, પણ જો ઘટતો હોય તો સારું ના કહેવાય. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટરમાં આપણે બીજું જોઈશું નેટ પ્રોફિટ.
જો નેટ પ્રોફિટ વધી રહ્યો છે, ઘટી રહ્યો છે, શું થઈ રહ્યું છે એ આપણને ત્યાં ખબર પડશે. અને સાથે છેલ્લે એક જ વારમાં તમારે બધું ઓલ ઓવર પરફોર્મન્સ જોવું હોય તો એ છે EPS. આખા ફંડામેન્ટલનો સર્વૈયો EPS. જો EPS વધતો હોય તો એના બધા પરફોર્મન્સ સારા જ હોય, એટલું સમજી લો. એટલે મેઇન 3-4 વસ્તુ આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટરની જોઈ. હવે ખાસ આપણે જોઈશું યર ઓન યરની. યર ઓન યર કંપનીનું પરફોર્મન્સ વધી રહ્યું છે. હા, પેલા આપણે ચેક કરીશું સેલ્સ, તો કે હા સેલ્સ વધી રહ્યું છે. પછી આપણે જોઈશું કે ઓપરેટિંગ માર્જિન. હા, ઓપરેટિંગ માર્જિન પર કંપની સારું કરી રહી છે, 11, 9, 11, 12 એક રેન્જની અંદર જળવાઈ રહી છે. અને નેટ પ્રોફિટ, તો નેટ પ્રોફિટ ઘટતો ના હોવો જોઈએ, તો એ પણ સારું છે. અને લાસ્ટમાં આપણે જોઈશું EPS. EPS જો વધતો હશે તો આપણે કોઈ પ્રકારનું કોઈ ટેન્શન નથી. અને બાકી હવે આવશે આ બધી બેલેન્સ શીટ ને બધું, એમાં કાંઈ આપણને ખબર પડતી નથી અને જાણવાની પણ કોઈ જરૂર નથી. મગજ બગાડવો છે નહીં. કંપની કેટલું દેણું છે, શું છે, કાંઈ છે, કાંઈ આપણે જાણવાનું, કેટલી એસેટ છે, કાંઈ જાણવું નથી. કેશ ફ્લો, કંપની કેટલો કેશ ફ્લો, નેટ કેશ ફ્લો કરે છે, શું કરે છે, કેવી રીતે છે, શું કાંઈ, આને ટોકડી મારો. એ કેશ ફ્લો કરે એની રીતે કરી લેશે. ડેપ્ટર ડેઝ છે, કેશ કન્વર્ઝન સાયકલ કેટલી છે, આમાં તમે જાણી શકો ભાઈ કેશની જે સાયકલ છે ફટાફટ ફરે છે કે નહીં, કેટલા દિવસની છે, શું કાંઈ. પણ એ પણ કાંઈ જાણવાની જરૂર નથી. બધાના બિઝનેસ અલગ અલગ હોય છે અને બિઝનેસના જે ટાઈપ હોય છે એ પ્રમાણે એની કેશ કન્વર્ઝન સાયકલ હોય છે. પણ ટ્રેડિંગ માટે પણ એની કાંઈ એટલી કોઈ આપણે જોવાની જરૂર નથી. હવે એક પોઈન્ટ આવશે આપણો શેર હોલ્ડિંગ પેટર્નનો. શેર હોલ્ડિંગ પેટર્નમાં વધઘટ ચાલુ જ હોય છે. 72 હતી, અત્યારે 68 છે. એટલે કે એ થોડો નેગેટિવ પોઈન્ટ કહેવાય કે એને વેચ્યો છે પ્રમોટરે. હવે પ્રમોટરે શા માટે વેચ્યો છે એનું કારણ આપણે ગોતવું એ આપણું કામ નથી. તો આપણે એ નહીં જોઈએ, આપણે એ જોઈશું કે પ્રમોટરની હિસ્સેદારી કંપનીમાં 50% કરતા વધારે છે કે નહીં. બસ એ જ. એથી ઉપર આપણે કાંઈ કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. 50% ઉપર પ્રમોટરનો હિસ્સો હોય એટલે આપણે ચાલશે. તો આપણે મોસ્ટલી એક ઓવરવ્યુ જોઈ લીધું. હવે એક વખત હું તમને લખી દઉં કે આપણે કઈ કઈ વસ્તુ જોવી અને કઈ કઈ વસ્તુ ના જોવી. તો હવે જ્યારે આપણે જોઈશું ત્યારે પેલું આપણે જોશું માર્કેટ કેપ. થોડુંક મોટું કરી દઉં, ટેક્સ્ટમાં લખી દઉં. તો માર્કેટ કેપ થોડા મોટા કરીએ. માર્કેટ કેપ, તો માર્કેટ કેપની અંદર આપણે જે ફિક્સ કર્યું છે કે 5,000 કરોડ એ કંપનીથી લઈને મેક્સિમમ કોઈ સુધી ચાલશે, પણ મિનિમમ આપણે અહીંયા આપણે લખી લઈએ કે ભાઈ મિનિમમ 5,000 કરોડની વેલ્યુએશન કંપનીની હોવી જોઈએ. પછી આપણે ROE એન્ડ ROCE આ બંનેનું જાણીશું. ROE અને ROCE 10% નીચે હોવાનું જોઈએ નહીં. જો 10% નીચે હોઈએ તો પણ આપણે તેને નહીં લઈએ. એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. એ બંને વસ્તુ આપણને અહીંયા જાણવા મળી જાય છે. એટલે પેલું જે ફેસ છે એ આપણે ક્લિયર કરીએ. જો ત્યાં જ આપણને વસ્તુ ના મળે તો આપણે નીચે જોવાની જરૂર નથી. પછી આપણે સીધા જઈશું રિઝલ્ટની અંદર. ક્વાર્ટરલી અને યર ઓન યર બંનેના જે છે એ આપણે સીધા જોઈશું રિઝલ્ટ્સ. સો રિઝલ્ટની અંદર આપણે લાસ્ટ 5 યરના જોઈશું.
એ આપણે કમ્પેર કરીશું. એની અંદર સેલ્સ, ગ્રો થવો જોઈએ. એકાદી ક્વાર્ટર વચ્ચે આડાવડું ગયું હોય તો કોઈ વાંધો નથી. ઓપરેટિંગ માર્જિન છે એ પણ ગ્રો થતો હોવો જોઈએ. તો ઓપરેટિંગ માર્જિન ગ્રો થતો હોય તો આપણે તરત આઈડિયા આવી જાય કે કંપની સારી રીતે પરફોર્મ કરી રહી છે. પછી નેટ પ્રોફિટ આપણે લાસ્ટમાં જોઈશું. તો નેટ પ્રોફિટ યર ઓન યર ગ્રો કરે છે કે નહીં. અને લાસ્ટમાં બધાનું સર્વાયું છે ઈપીએસ. તો હું તો ખાલી આ જ જોઉં છું ઈપીએસ. જો ઈપીએસ લાસ્ટ 4-5 ક્વાર્ટર ગ્રો થયો હોય એ આપણા માટે એક વિન સિચ્યુએશન છે. તો એ કેટેગરી બહુ સારામાં સારી કહેવાય. અને સાથે લાસ્ટ 5 યરનો પણ ઈપીએસ ગ્રો થયો હોય તો એ પણ આપણા માટે વિન સિચ્યુએશન છે. લાસ્ટમાં આપણે જોઈશું પ્રોફિટ લોસ. આપણે બધું ચેક કરી લીધું છે. બીજું વચ્ચે કાંઈ કોઈ જોવાની જરૂર નથી. શેર હોલ્ડિંગ પેટર્નમાં પ્રમોટર્સ આપણે જોઈશું. પ્રમોટર નો જે હિસ્સેદારી હોય છે એ 50% કરતા ડાઉન ના હોવી જોઈએ. તો આ મેઇન આપણા ટોપિક પોઈન્ટ છે, એને આપણે ક્લિયર કરીશું. જ્યારે ગમે ત્યારે તમે સ્ટોકને હાથમાં લેશો ત્યારે આ પોઈન્ટ તમારે ખાસ કરીને જોવાના રહેશે કે માર્કેટ કેપ કેટલી છે, આરઓઈ આરઓસી 10% કરતા પ્લસ છે કે નહીં. રિઝલ્ટ લાસ્ટ 5 યરનું આપણે ચેક કરીશું. લાસ્ટ 5 યરના રિઝલ્ટમાં સેલ્સ ગ્રો થયું છે, ઓપરેટિંગ માર્જિન ગ્રો થયો છે કે સેમ છે, ઘટ્યો ના હોય તો ચાલશે. નેટ પ્રોફિટ ગ્રોથ થયો છે કે નહીં. ઈપીએસ સૌથી મહત્વની વસ્તુ છે. ઈપીએસ તમે સમજો, ઈપીએસ જેટલો સ્ટ્રોંગ હશે, જેટલો ગ્રો થતો હશે એટલી કંપની સારી હશે. એટલે ઈપીએસ ખાસ કરીને આપણે જોવાનો રહેશે. અને 5 વર્ષનો ઈપીએસ જો ગ્રો થતો હશે તો બે આપણા માટે વિનિંગ પોઝિશનમાં આવશો. અને પ્રમોટરનો 50% કરતા હિસ્સો નીચો ના હોવો જોઈએ. હવે ન્યૂ એજ કંપની જે આવે છે બધી ઝોમેટો જેવી, એ બધામાં હિસ્સેદારી ઓછી હોય છે. પણ છતાં પણ આપણે ધ્યાન રાખવું આ પેરામીટરનું. અમુક અપવાદ કેસની અંદર કંપનીને સમજીને તમે કરી શકો છો. પણ જે એક કહું છું ને કે ફર્સ્ટ ઓવરવ્યૂ તમારે કોઈ કંપનીનો ફટાફટ ટ્રેડિંગ માટે પણ લેવો હોય છે. તો ટ્રેડિંગ જે એની મુવમેન્ટ હોય છે એ વધારે ઝડપી અને સારી રીતે કેપ્ચર કરી શકે. અને અચાનક માર્કેટ ખરાબ આવે તો પણ એ સર્વાઈવ કરવા માટે પણ એ કંપની સ્ટ્રોંગ હોવી જોઈએ. અને ના કરે અને કોઈ એવી ઇવેન્ટ આવે અને તમે એ કંપનીમાં સ્ટક થઈ જાઓ, તમારે ભૂલથી વેચવાની રહી જાય, તો કંપનીનું ફંડામેન્ટલ ઓવરવ્યૂ સારું હશે તો એ ફરીથી તમને ટૂંક સમયમાં અને ઝડપથી માર્કેટના કમ્પેરિઝનમાં એ તમને ફરીથી એ રિટર્નમાં કે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે એની સાથે તમે પહોંચી જશો. તો એ ખાસ વસ્તુ છે. આપણે આ તમે નોટ કરી લેજો બધા, અને આ વસ્તુ તમે અભ્યાસ કરવાનો છે. હવે તમે કોઈ પણ કંપની કઈ રીતે કરશો, શું કરશો, એનું હું તમને કામ આપું છું અને તમે એ કરો. તમે NSE ની વેબસાઇટની અંદર જાઓ. NSE ની વેબસાઇટની અંદર જે આપણી નિફ્ટી 50 છે, જેની અંદર આપણી સૌથી મોટી બધી કંપનીઓ હોય છે, તે તમને એની અંદર મળશે. તો નિફ્ટી 50 હોય છે, એના સ્ટોક તમે જોવો, એ સ્ટોક તમે ટ્રેડ કરો. અને ટ્રેડ ના પહેલા જોવાનું કરો કે ફંડામેન્ટલ શું છે, કેમ છે, કેવી રીતના છે. એ તમને અહીંયા હીટ મેપની અંદર અહીંયા તમને બધા સ્ટોક જોવા મળી જશે. તો વારા તમે સ્ટોક ચેક કરો કે બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા, આઈટીસી, ટ્રેન્ડ, ગ્રેસિમ કંપની શું છે, કેવી રીતના છે. પેલા 50 જે કંપની છે એનું એક વખત તમે ઓનલી આ રીતે ફંડામેન્ટલ ચેક કરો ખાલી, એટલે તમને આઈડિયા આવી જશે કઈ રીતે છે, શું છે. ઓલો રિવ્યુ તમને આમાં મળી જશે અને તમને આઈડિયા આવી જશે. તો જુઓ આગળ
અને પછી આપણે હવે આની આગળ સમજશું ટેકનિકલ વિશે. હવે ફંડામેન્ટલ વિશે આપણે વધારે કઈ આમાં ઊંડું ઉતરવું નથી. તો ફંડામેન્ટલમાં જે જરૂરી પોઈન્ટ છે એ આપણે આમાં મેં તમને બતાવ્યા છે. તમે જોવો, ચેક કરો, અલગ અલગ કંપનીના રાઇટ ડાઉન કરો કે આમાં સારામાં સારી કઈ કંપની છે, કમ્પેરિઝનમાં સારી કઈ છે, એ નોટ ડાઉન કરીને તમે જોઈ શકો છો. તો ચાલો આ આપણું ફંડામેન્ટલનું જે નાનકડું કામ છે એ પૂરું કરીએ. હવે આગળ જે આપણે કરશું એ ટેકનિકલ ઓવરવ્યૂ પર જઈશું. જે ના સમજાય, જે તમને એવું કોઈ ડાઉટ હોય, કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર તમારે સમજવું હોય તો મને કોમેન્ટ કરજો. તો એના માટે આપણે એક વિડીયો બનાવીશું. થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.